હવે વાત કરીએ રાજ્યમાં થયેલી મેઘમહેરની। સુરતમાં ફરીથી વરસાદે સર્જી છે આફત। થોડા વરસાદ બાદ જ અનેક વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા તો કેટલાક રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણીના નિકાલનો કોઈ રસ્તો નહીં હોવાથી દર વખતે સ્થાનિકોને પરેશાની થતી હોય છે। ઉધના નવસારી રોડ પર એક બાજુ જળબંબાકાર જોવા મળી રહ્યો છે તો વેસુ શ્યામ મંદિર વીઆઈપી રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા। सामान्य वरसादमां पण पाणी भराता लोकोमां रोष फैलायो छे। वहेली सवारे वरसाद बाद पाणी पाणी थयुं छे शहेर। तो स्मार्ट सिटी सूरत आज फरीथी जळबंबाकार सिटी बनी गयुं छे। वहेली सवारथी शरू थयेला सामान्य वरसादमां ज आखुं शहेर पाणी पाणी थई गयुं हतुं अने सौथी खराब स्थिति उधना नवसारी रोड अने वेसु श्याम मंदिर वीआईपी रोडनी छे के ज्यां रस्ता नदीमां फेरवाया छे, वाहन चालको अटवायेला छे अने एंजीनो बंध पड़ी गया छे। वरसादना कारणे उधना रेलवे स्टेशन नजीक गरनाळुं पण पाणीमां गरकाव थयुं छे। घूंटणसमा पाणीमांथी राहदारीओ आववा जवा मजबूर बन्या। छेक छेडेथी बीजा छेडे जवा माटे राहदारीओने खूब ज मुश्केलीनो सामनो करवो पड्यो। घणा लांबा समयथी कायमी उकेल लाववा माटेनी स्थानिको द्वारा मांग करवामां आवी रही छे, परंतु तंत्रना पेटनुं पाणी हलतुं नथी। त्यारे आ परिस्थिति वच्चे सवाल ए पण उठे छे कि दर वर्षे करोड़ों रूपियाना टेक्स वसूलती पालिका पासे पाणीना निकालनो कोई रस्तो कायमे शा माटे नथी। सामान्य वरसादमां पण जो जनताने आफत भोगववी पड़े तो आ तंत्रनी घोर बेदरकारी नहीं तो बीजुं शुं छे? जनता पूछी रही छे सवाल, क्यारे जागशे तंत्र? ऑनलाइन पर अमारा संवाददाता बळदेव सुथार जोड़ाया छे। बळदेव, जणावशो के थोड़ा दिवस पहला पण ज्यारे शरूआतमां वरसाद खाबक्यो हतो सूरतमां त्यारे पण आ ज प्रकारनी हालत थई हती, परंतु वच्चे ब्रेक लीधो हतो वरसादे। शुं ते समयमां सूरतनी स्थितिमां क्यांक ने क्यांक सुधारो नहोतो थई शकतो, केम के फरी एक वखत आ ज दृश्यो जोवा मळी रह्या छे? सूरतनी वात करीए तो सूरत शहेरमां जे सामान्य वरसाद पड़तो होय छे अने केटलाक एवा जे स्पॉट छे के जे सामान्य वरसादनी अंदर पण पाणी भरावानी स्थिति सर्जाती होय छे अने तेना कारणे अनेक लोको छे ते मुश्केलीमां मुकाता होय छे। जेवा के सूरतना उधना नवसारी तरफ जवानो जे रोड छे ते त्यां पण सामान्य वरसादनी अंदर ए रोडनी एक साइड जे पाणी भराई जता होय छे, ज्यारे वीआईपी रोड એટલે કે સુરતના પોસ્ટ વિસ્તાર જે ગણાતો જે ખાટુશ્યામ મંદિર છે તેની બહાર પણ જે બીઆરટીએસ રૂટ છે ત્યાં પણ જે રીતે આ પાણી ભરાવાની જે સ્થિતિ છે સર્જાતી હોય છે। ઉધના જે લીંબાઈ જવાનો જે ગરનાળું છે ત્યાં પણ આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે। એટલે કે કઈ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી તો આ વખતે જે કરવામાં નથી આવી તે સ્પષ્ટ જોવા મળ્યું છે। પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે થોડા દિવસ પહેલા જે ધોધમાર જે વરસાદ વરસ્યો હતો અને અનેક વિસ્તારો છે જે પાણીમગ્ન થયા હતા, છતાં પણ જે વરસાદે 4 થી 5 દિવસ જે વિરામ લીધો હતો ને ત્યારે આજે મોડી રાત્રે જે ભારે જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે નીચાણવાળા જે વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ, એટલે છતાં પણ મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી અથવા તો જે સ્પોટની અંદર જે વધુ પાણી ભરાતા હોય છે તો તેને કાયમી નિકાલ કેમ ન થાય તે માટેના પ્રયાસો છે કેમ નથી કરવામાં આવતા, તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। કારણ કે અધિકારીઓ જે છે તે કોન્ટ્રાક્ટરોને જે કોન્ટ્રાક્ટ આપી દેતા હોય છે અને તેના કારણે તે અધિકારીઓને તેની અંદરથી મલાઈ ખાવા મળતી હોય છે, જેના કારણે અવારનવાર આ રીતની જે કામગીરી કોન્ટ્રાક્ટરોના નામે અને જે પ્રી મોન્સૂનના કામે જે કરોડો રૂપિયા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ છે તે પણ લાગવામાં આવી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે દિન પ્રતિદિન જે ખરાબ થતી હોય તે રીતે જોવા મળી રહ્યું છે, કારણ કે દિન પ્રતિદિન સુરતની અંદર ચોમાસાની અંદર સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો આ દ્રશ્યો જળબંબાકારના કે જે ફરી એક વખત સુરતમાં પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે। થોડા દિવસ અગાઉ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે ફરી એક વખત આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતા સ્થાનિકો રોષે ભરાયા છે।